સુરતમાં નેશનલ હેરાલ્ડ કૌભાંડને લઈ કોંગ્રેસ સામે ભાજપ આક્રમક થઈ। સુરત શહેરમાં ભાજપે પૂતળા દહન કરીને વિરોધ પ્રદર્શન કર્યું। કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરી અને સૂત્રોચ્ચાર કર્યા। આ કંપની ફડચામાં ગઈ એવું કોંગ્રેસ પાર્ટી બતાવતી હતી। 2008માં 90 કરોડ રૂપિયા કોંગ્રેસ પાર્ટીએ આ કંપનીને આપીને એનું દેવું માફ કર્યું। એના બદલાની અંદર યંગ ઇન્ડિયા કંપની નામની સ્થાપના કરવામાં આવી। એની અંદર 4 લોકોના નામે આ શેરને ટ્રાન્સફર કરવામાં આવ્યા। કરીબન 2 થી 3 હજાર કરોડ જેટલી પ્રોપર્ટી આ 4 લોકોના નામ કરવામાં આવી। 38% શેર રાહુલ ગાંધીનો, 38% સોનિયા ગાંધીનો અને બીજા જે વધે એ મોતીલાલ વોરા અને ઓસ્કાર ફર્નાન્ડિસ નામક કરવામાં આવી। ભારત સરકારની જાંચ એજન્સીએ આ કૌભાંડને પકડી પાડ્યું છે। એમાં સીધું રાહુલ ગાંધીની સંડોવણી બહાર આવી છે। એના વિશે ભારત દેશમાં સમગ્ર જગ્યાએ આજે લોકો અને ભારતીય જનતા પાર્ટી દ્વારા એનો સખત વિરોધ કરવામાં આવે છે।